ત્રીજા મુદ્દાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સત્તાની તુમાખીનો વધુ એક વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે। અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગટર લાઇન પર થયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા ગયેલા હાઉસિંગ અધિકારીઓ સામે ભાજપ કોર્પોરેટરના પિતાએ પોતાની જાતને કોર્પોરેટર તરીકે ઓળખાવી દાદાગીરી કરી। ખોખરાના ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતા મહેશ પરમારનો આ વિડીયો છે। પ્રશ્ન એ છે કે શું સત્તાનો અર્થ કાયદા કરતા ઉપર હોવો છે? જો ગટર લાઇન પર બાંધકામના કારણે નાગરિકોને ગટર ઉભરાવાની સમસ્યા ભોગવવી પડે તો જવાબદારી કોની? દબાણ કરું તે વ્યક્તિની કે પછી કોર્પોરેશનની? તંત્ર જ્યારે પોતાની ફરજ બજાવવા પહોંચે છે ત્યારે તેમને જ ધમકી અપાય તો તે માની લેવું જોઈએ કે તંત્ર તો કામ કરવા ઈચ્છે છે, પણ આવા બે ચાર સત્તામાં રહેલા લોકો કામ કરવા નથી દેતા। વારંવાર એવા બનાવો સામે આવે છે જેમાં સત્તાધીશો અથવા તેમના પરિજનો કાયદાથી ઉપર હોવાનો સંદેશ આપતા દેખાય છે। તંત્ર આવા બનાવોમાં નિષ્પક્ષ કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવાનો વિષય લાગી રહ્યો છે, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે। સત્તામાં રહેલા લોકોના પરિવારજનો દ્વારા ક્યાંક ને ક્યાંક આવો સંદેશો આપવામાં આવે છે કે તે કાયદાથી પણ ઉપર છે અને તે માત્ર તે લોકો જે કહેશે તે જ થશે અને જે આ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે લોકોને ત્યાંથી તગેડી મૂકવામાં આવે છે તો હવે શરમની વાત છે। અને આપણી સાથે કોર્પોરેટર ચેતન પરમાર ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ચેતનભાઈ, તમારા પિતાનું કહેવું છે કે હું પોતે જ કોર્પોરેટર છું, આપનું શું કહેવું છે? બેન, તદ્દન વાત ખોટી છે। મારા પિતા છેલ્લા 40 વર્ષથી સામાજિક કાર્યકર છે। મારા દાદા કોર્પોરેટર હતા। અમારું નેટિવ પ્લેસ છે। બધા આગેવાનો અમારા ત્યાં રજૂઆત કરવા આવ્યા હતા કે અમને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કોઈ અધિકારીઓ અમારા ઘરે આ મકાનો તોડવા માટે આવેલા છે। તો મારા ફાધરને રજૂઆત કરી એટલા માટે ત્યાં ગયા હતા અને એમણે એક જ વસ્તુ કીધી છે કે તમે નોટિસ આપ્યા વગર આ મકાનો તોડી ના શકો। આ મકાનો 65 વર્ષ પહેલા મજૂર વર્ગ જે હતો, આપણા મિલ મજૂરો જે હતા એ લોકો માટે બનાયેલા છે અને કોઈએ ગેરકાયદેસર બાંધકામ કર્યા છે તો કાયદેસર આપણે એ લોકોને 3 નોટિસ આપીને એ લોકોને આપણે મકાનો જે બાંધકામ જે ગેરકાયદેસર કર્યું હોય એ દૂર કરવું જોઈએ। અમે તો અધિકારીઓની સાથે જ હંમેશા ઉભા રહીએ છીએ અને પબ્લિકની માટે બી અમારે ઊભું જ રહેવું જોઈએ। એ લોકોને પણ અમારે સાથ સહકાર આપવો જોઈએ। આટલા 70-80 વર્ષ જૂના મકાનો છે, જે મજૂર વર્ગ છે, એ લોકોના જ મકાનો તોડવા માટે અધિકારીઓ નોટિસ આપ્યા વગર આવે તો સ્વાભાવિક રીતે કોઈ પણ સામાજિક આગેવાને ઊભું રહેવું પડે। જી ચેતનભાઈ, તમે કહી રહ્યા છો કે આ વાત તદ્દન ખોટી છે, તો પછી જે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે તમારા ફાધર બોલ્યા છે કે હું જ અહીંયાનું કોર્પોરેટર છું। વિડીયો તો કોઈ એડિટ થયેલો તો હશે નહીં? ના, એમાં એવું છે કે જે વિડીયો તમે જે જોઈ રહ્યા છો એમાં મારા ફાધરે ત્યાં પબ્લિકની સામે જ કીધું છે કે મારો દીકરો છે એ કોર્પોરેટર છે। તમે એવું સમજો કે અત્યારે એ જ હાજર છે, હું કોર્પોરેટર ચેતનભાઈ હાજર છે ને એ જ કહી રહ્યા છે કે તમે આવી રીતે ખોટી રીતે નુકસાન પબ્લિકનું ના કરી શકો। જી, પરંતુ તે કોર્પોરેટર નથી ને, અધિકારીઓને ધમકાવવા કેટલું યોગ્ય છે? સોરી, તમારા ફાધર કોર્પોરેટર નથી પરંતુ કોર્પોરેટર પોતાની જાતને ગણાવી રહ્યા છે અને તે જ ગણાવીને અધિકારીઓને ત્યાંથી તગેડી રહ્યા છે કે તમે અહીંયાથી જાઓ, તમારે અહીંયા અરજીઓ આવે તો તમારે અહીંયા નહીં આવવાનું। એવું ક્યારેય બન્યું જ નથી કે પોતે કોર્પોરેટર બનીને અધિકારીઓને તગેડી। અધિકારીઓ સાથે એમણે છેલ્લે નીકળ્યા ત્યારે અમારા કાર્યાલય પર સાથે ચા પાણી કર્યા છે। જો અધિકારીઓને તગેડી મૂક્યા હોત કે એમની સાથે ગેરવર્તન કર્યું હોત તો અમારા વિરુદ્ધમાં ફરિયાદ કરી હોત, અમારા કાર્યાલય પર ચા પીવા ના આવ્યા હોત એ લોકો। એ અધિકારીઓ જોડે અમારા જૂના સંબંધો છે, એવું કોઈ પ્રશ્ન જ નથી આવ્યો કે તગેડી મૂક્યા છે। જી, તો ચેતનભાઈ, અધિકારીઓ ત્યાં જે ગટર લાઇન છે તેની ઉપર જે બાંધકામ કરેલું છે તેને દૂર કરવા માટે ગયા હતા, તો પછી ત્યાં તે ગટરની સમસ્યા સ્થાનિકોને થઈ રહી છે તો પછી બાંધકામ હટાવવાની લઈને કેમ નારાજગી છે? પહેલા તો તમારી પાસે આ માહિતી જ ખોટી છે કે અધિકારીઓ ગટર લાઇન માટે ગયા હતા। આ અધિકારીઓ હતા હાઉસિંગ બોર્ડના અધિકારીઓ હતા। ગટર લાઇન નું કામ છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું છે અને એના માટે અમે વિકલ્પ શોધેલો છે। અમે બીજા સામેના સર્વોદયનગર હાઉસિંગમાં જે ગટર લાઇન, ડ્રેનેજ લાઇન જે આ દબાણમાં દબાઈ ગઈ હતી એની જગ્યાએ એનો બીજો વિકલ્પ આપીને નવી લાઇન આપી છે। એવી જ રીતે આ હાઉસિંગમાં પણ અમે નવી લાઇન આપવાના હતા, એનો વિકલ્પ અમે કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને શોધ્યો છે। કોઈના 101 મકાન તોડીને કોઈ ગટર લાઇન નાખવી એ બી તો યોગ્ય નથી ને। આપણે વિકલ્પ શોધ્યો છે। આ કોર્પોરેશનના અધિકારીઓ હતા જ નહીં, આ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ હતા। એટલે આપની પાસે જે માહિતી આવી તે તદ્દન ખોટી છે કે કોર્પોરેશનના અધિકારી, આ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ આવેલા હતા।
અને એમને ડ્રેનેજ લાઈન સાથે કોઈ પણ લેવા દેવા નથી.